गुजरात के भावनगर से सितसर 25 वारिया इलाके में ट्यूशन क्लास के दौरान बच्चों के बीच मारपीट होने की खबर सामने आई है। ये मामूली विवाद दो परिवारों के बीच झड़प में बदल गया। स्थिति को संभालने के लिए मौके पर पहुंची पुलिस ने लाठी चार्ज कर दिया, जिसमें कई नाबालिग बच्चे घायल हो गए। घायलों को तुरंत इलाज के लिए शहर के सरटी अस्पताल में भर्ती कराया गया। आरोप है कि पुलिस ने बिना उचित आदेश के नाबालिगों पर लाठी चार्ज किया, जिससे हंगामे की स्थिति पैदा हो गई। स्थानीय लोगों का कहना है कि पुलिस को स्थिति को संभालने के लिए संयम दिखाना चाहिए था, लेकिन उन्होंने उल्टा निर्दोष बच्चों पर कार्रवाई कर दी। अब सवाल उठ रहा है कि यदि ये आरोप साबित होते हैं तो दोषी पुलिसकर्मियों पर क्या कार्रवाई होगी? क्या पुलिस कमिश्नर इस मामले में जांच कर दोषियों के खिलाफ सख्त कदम उठाएंगे? इस घटना ने स्थानीय समुदाय में गहरी नाराजगी पैदा कर दी है। लोग अब न्याय की मांग कर रहे हैं और पुलिस के रवैये पर सवाल उठा रहे हैं। તારું નામ? સાહિલ ઇસ્માઇલભાઈ। શું થયું? હું દૂધ લેવા જતો હતો ઘરેથી અને રસ્તામાં ત્યાં કાંઈક માથાકૂટ થઈ હતી ને પોલીસવાળાએ મને માર્યો રસ્તામાં। શું લેવા મારવામાં આવ્યા ભાઈ? હું દૂધ લેવા જતો હતો ત્યાં માથાકૂટ થઈ હતી અને હું ત્યાં દુકાને દૂધ લઈને ઘરે દૂધ લેવા જતો હતો હજી એટલી વાર મને બધા પોલીસવાળા મારવા પડ્યા। કેટલા જણા? એ ટોટલ 10-15 જણા હતા, પણ 4 જણા મને મારવામાં હતા। મારવાનું કારણ ભાઈ? કારણ એ ત્યાં માથાકૂટ થઈ હતી ને પોલીસવાળા બધા આવ્યા હતા। અને હું દૂધ લેવા જતો હતો ઘરેથી। હું કામેથી આવ્યો છું, મજૂર માણસ છું, કલર કામ કરું છું અને હું કામેથી જે આવ્યો દૂધ લેવા જતો હતો, મમ્મી કે દૂધ લેવા જતો હતો કે રસ્તામાં જ મને 4 જણા એ મારવા પડ્યો। આવી છે પોલીસ ફરિયાદ કરવાની એની પર? મારે પૂરેપૂરી ફરિયાદી લેવાની છે, કેમ કે નિર્દોષ માણસને મારવા આ રીતે કઈ પોલીસ વાળાને પૂછપરછ તો મને કરવી પડે ને સાહેબ। ભાઈબંધ તારું નામ? મારું નામ છે સાહિલ। સાહિલભાઈ ક્યાં રહ્યો તમે? શિક્ષા જામરા 25 વારિયામાં। શું બનાવ બન્યો હતો? ને હું ટ્યુશનેથી આવતો હતો ને ભાગ લેવા જતો હતો તો પોલીસ વાળાની રેડ પડી તો આડેંદળ બધાને મારવા મળે। મને ને એક મારા મિત્રને બેને માર્યા ખોટી। અમે ઘરે જતા હતા તોય પણ અમને માર્યા। કેટલા પોલીસ વાળા હતા? કેટલાય હતા, કયા ડિવિઝનના પોલીસ વાળા હતા? વટેજ વાળા બધા ભેગા હતા, વટેજ વાળા હતા। મારવાનું કારણ શું છે તમને? પેલા વાઘરી બાજા એમાં। એટલે માથાકૂટ બીજાની હતી ને તમને લોકોને માર્યા છે? હા, કેટલા જણાને માર્યા છે પોલીસ વાળાએ? મને કોલા ભાઈબંધને પછી કોલા અન્યભાઈને બધાને મારેલા છે। તમે અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો? દવાખાનામાં।